નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ આજે આપણી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પેપર સેટ આપેલા છે, એમાં ખાસ કરીને સામાજિક વિજ્ઞાનનો જે પેપર સેટ 2 છે, એટલે કે પ્રશ્નપત્ર 2 એનો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બાળકો, પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે, તો જાગ્યા ત્યારથી સવાર ગણી અને જે ચેપ્ટર તમને વાંચવાના બાકી છે, તૈયારી કરવાની બાકી છે અને જે થઈ ગયેલા છે એ બંનેમાં વ્યવસ્થિત ટાઈમટેબલ બનાવી સમયસર વાંચન અને વાંચનની સાથે સાથે લેખન પણ કરતા રહેવું. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે તો આપણને લાગે છે કે બધું જ આવડે છે અને આ પ્રશ્ન મને આવડી ગયો છે, પરંતુ બુક બંધ કર્યા પછી જ્યારે લખીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેટલું લખી શકીએ છીએ અને કેટલું નહીં. એટલા માટે જે પેપર આપેલા છે 5 પેપર, એ પેપર પહેલાં એક એક કરી અને આખા પેપર છે એ વાંચવા. પ્રશ્નપત્ર 1 છે એ ગયા વર્ષની બોર્ડની પરીક્ષાનો હોય, જે સોલ્વ કરીને આપેલું છે, એ પણ પહેલાં પાકું કરવું અને પછી 3 કલાકની સમય મર્યાદામાં એ જ પેપર જોયા વગર લખવા બેસવું. એ રીતે જો તમે આ 5 પ્રશ્ન વ્યવસ્થિત રીતે કરી લેશો તો 100% તમે સારા માર્કે પાસ થઈ જશો. ચાલો, સારા વિચારોની સાથે આજે વિભાગ એ અને સાથે બીનું પણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં એ વિભાગ છે એ 24 ગુણનો હોય છે, હેતુલક્ષી પ્રશ્ન હોય છે અને તમારા માટે એક ગુણ છે એ કિંમતી હોય છે. તો ખાસ ધ્યાન રાખી અને પછી જ જવાબ લખવા. યોગ્ય જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી. મદ્રાસીઓ તો ડી. કોળી નૃત્યમાં એ લોકોને માથે બાંધવાનું જે કપડું હોય છે એને મદ્રાસીઓ કહે છે. બૃહદેશ્વર મંદિર તો સી, એટલે કે થંજાવુરમાં આવેલ છે. ભારતના જંગલોમાંથી નષ્ટ થતો વન્ય જીવ તો ચિત્તો. પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય. ગરમ પાણીના ઝરા તો ટુવા, તુલસીશ્યામ વગેરે સ્થળે આવેલા છે. બીજું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. આ વિધાન ખોટું છે, કારણ કે ઢાઈ દિનકા ઝોપડા છે એ અજમેરમાં બંધાવી હતી. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને તેલુગુ, એટલે કે હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. જો હિન્દી શબ્દ છે એટલા માટે ખોટું છે, કારણ કે તે સંસ્કૃત અને તેલુગુના લેખક હતા. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ. તો સાચી વાત છે. યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. આ વિધાન પણ ખરું છે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આ વિધાન પણ ખરું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો વિદેશી હુંડિયામણ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો 1972માં. જો કાયદો છે એની જગ્યાએ બોર્ડની રચના પૂછે તો 1952માં, કાયદો પૂછે તો 1972માં. ભારતમાં કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે. તો 2/3 કૃષિ ક્ષેત્રો છે હજુ પણ વરસાદ પર આધારિત ખેતી થાય છે. ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે. તો તળાવો દ્વારા.
આગળ જોઈએ, વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો મેક ઇન ઇન્ડિયા, ખાસ ધ્યાન રાખો, વ્યાપાર તુલાને સાચી દિશા સકારાત્મક બનાવવા, હકારાત્મક બનાવવા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ સાચો વિકલ્પ, એટલે કે જે વિકલ્પ આપેલા છે એમાંથી જ તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે. ઉતાવળ ન કરવી, નિરાતે ન સમજાય તો બીજી વાર વાંચી પાઠ યાદ કરો, પાઠના આધારે જવાબ સાચો પડે તમારો. ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો પુરાતત્વ ખાતાને. ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો મહાનદી. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? તો પંજાબ. નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. તો ધાતુઓનું ખોદકામ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે, સેવા ક્ષેત્રમાં નહીં. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો સમાજવાદી પદ્ધતિને. નહીં, પરંતુ ધ્યાન રાખવું, જો ઉતાવળે જવાબ ટીક કરવામાં ભૂલ ન થાય. મુક્ત અર્થતંત્રની વાત કરે છે તો બજાર પદ્ધતિ છે એને મુક્ત અર્થતંત્રની પદ્ધતિ પણ કહે છે. હવે આગળ જોઈએ, સંક્ષિપ્ત ઉત્તર લખવાના છે, એટલે કે 1-2 શબ્દમાં ટૂંકમાં જ ઉત્તર લખી દેવાનો છે. ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે? તો બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? તો 7,517 કિલોમીટર. 23મો પ્રશ્ન છે, ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો દ્વિતીય ક્ષેત્રમાં. 24મો પ્રશ્ન છે, કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? તો બજાર પદ્ધતિમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વિભાગ છે એનું સોલ્યુશન પૂરું થાય છે. મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી એને પણ આ વિડીયોનો લાભ મળે. અને આવતા વિડીયોમાં વિભાગ B એનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી રાધે રાધે.